Double tap to start recording. Start recording. એક દીકરી એના સાસુથી કંટાળી અને તેના મમ્મી પાસે આવીને એક દિવસ એણે આ બધી જ વાત કરી. મમ્મી, મારા સાસુ મને ખૂબ ત્રાસ આપે છે. મને હવે તું એના ત્રાસમાંથી છોડાવ, નહીંતર મારે સાસરે જવું નથી. પરંતુ માને તો દીકરી વાલી હોય એટલે પોતાની દીકરી માટે એના માએ એવી જાદુઈ યુક્તિ અજમાવી કે જેનાથી દીકરીને બધી જ ચિંતા દૂર થઈ જાય. દીકરીને કહ્યું, તારી શું ઈચ્છા છે બોલ. દીકરીએ કહ્યું, મને તો લાગે છે કે મારા સાસુ જો ગુજરી જાય તો મારે તો બેડો પાર થઈ જાય. એટલે એને માતાએ એવું કહ્યું કે કાંઈ વાંધો નહીં, તારે એ જ જોઈએ છે ને, ચાલ આપણે એ જ કરીએ. એના માતાએ આપણું જે ભગવાનનું પ્રસાદીભૂત થયેલું જળ હોય ને એની બોટલ ભરી અને દીકરીને કહ્યું કે જો બેટા, રોજ તારે આ બોટલમાંથી એક કે બે ટીપા જેટલું જળ તારા સાસુને પીવડાવવાનું. 6-8 મહિના થશે ને ત્યાં તારા સાસુ છે એ આપોઆપ ધામમાં જતા રહેશે. દીકરી એકદમ ખુશ થઈ ગઈ. ફરી પાછી માએ ટકોર કરી કે જો બેટા, એ 10-8 મહિના જ્યાં સુધી રહે ને ત્યાં સુધી તારે એની સાથે બહુ જબરું બોન્ડિંગ રાખવાનું છે. બા, તમને ભૂખ લાગી છે, તમારા પગ દબાવી દઉં, આવી બધી સરભરા કરવાની છે. દીકરી વધારે ખુશ થઈ ગઈ, કારણ કે દીકરી ઈચ્છતી હતી કે આ બધું તમારે ખાલી 8-10 મહિના સુધી જ કરવાનું છે, કાયમી નથી કરવાનું. એટલે ખૂબ ખુશ થઈ ગઈ અને માએ જે સલાહ આપી હતી એ પ્રમાણે થયું. ફરી 6-7 મહિના થયા અને દીકરીનો ફોન આવ્યો, મમ્મી, હવે તો મારા સાસુ ખૂબ સારા થઈ ગયા છે. હવે તું મને એવી દવા આપ કે મારા સાસુ ફરી પાછા જીવવા લાગે. ત્યારે એની માએ જે કહ્યું ને એ જવાબ તમારે બધાએ સાંભળવાનો છે. બેટા, મેં પહેલેથી જે દવા આપી હતી અને એ કોઈ દવા નહોતી, આપણા ઈષ્ટદેવનું પ્રસાદીભૂત થયેલું જળ હતું. એ તારે રોજ તારા સાસુને પીવડાવવાનું હતું. સિમ્પલ તે એ જ કર્યું ને તારા સાસુ હવે તારી સાથે જ રહેશે, ક્યાંય નહીં જાય. તો જુઓ કેવો છે આ સાસુ વહુનો પ્રેમ.